વડોદરા શહેરમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના અભિવાદન માટે એરપોર્ટથી લઈને કારેલીબાગ અંબાલાલ પાર્ક સુધીનો રસ્તો જોરદાર શણગારવામાં આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ, ફ્લેગ્સ અને ફૂલમાળા લગાવીને જાણે ચૂંટણીની માફક માહોલ ઊભો કરવામાં આવ્યો છે. પરંતુ આ શણગાર જેટલો ભવ્ય દેખાવાનો હતો એટલો જ ઊંધો થઈ ગયો સાચા અર્થમાં પણ અને અર્થાનુસાર પણ. કારેલીબાગ મીરા 4 રસ્તા નજીક ડિવાઈડર પર લગાવવામાં આવેલા ભાજપના ઝંડા ઊંધા લગાડવામાં આવતા આખો શણગાર મજાકનો વિષય બની રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ ટિપ્પણી કરી છે કે જ્યાં પોતાના કાર્યક્રમમાં પણ દિશા સાચી ન રાખી શકે ત્યાં પ્રજાના કામમાં દિશા કેવી રીતે રાખશે? ભાજપના અનેક નેતાઓને પોતાના ફોટા પ્રદેશ પ્રમુખ સાથે લગાવીને હું પણ હાજર છું પ્રકારના હોર્ડિંગ્સ ગોઠવ્યા છે. પરંતુ શણગારનું કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીએ એવું કામ કર્યું જેને જોઈને લાગે વેઠ ઉતારવી તો આને જ કહેવાય. રાહદારીઓને પણ ઊંધા ઝંડા જોઈ તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપના ઝંડા જ નહીં, હવે તેમની નીતિઓ પણ ઊંધી ચાલે છે. શહેરમાં ચાલી રહેલા આ અભિવાદન શણગારને જોઈને એક જ પ્રશ્ન ઉદ્ભવે છે. જ્યારે સત્તાધીશો પક્ષ પોતાના આંતરિક પ્રસંગોમાં પણ ચુસ્ત વ્યવસ્થા નથી રાખી શકતા, ત્યારે જાહેર જીવનમાં સ્વચ્છતા, ગુણવત્તા અને જવાબદારીની અપેક્ષા આપણે ક્યાંથી કરવી?